જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ગળુ ગામે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હાલ સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર માટે જોરશોરથી મેદાનમાં ઉતર્યા છે, ત્યારે ગળુ ખાતે આ કાર્યાલયનું ઉદ્ઘાટન ખાસ મહત્વ ધરાવે છે। પૂર્વ ધારાસભ્ય બાબુ વાજાના હસ્તે જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર માલદેવ પીઠિયા અને તાલુકા પંચાયતના ઉમેદવાર રમેશ વાજાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગળુ સહિત સમગ્ર માળિયાહાટીના તાલુકાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 20 સીટો પર પોતાની જીતનો દાવો કરવામાં આવ્યો હતો। સાથે જ ભાજપ અને આમ આદમી પાર્ટી પર તીખા પ્રહારો કરીને પોતાના પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાની વાત કરવામાં આવી હતી। મારી સાથે માજી ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ ભરતસિંહ ભલકરિયા આજે માળિયા જિલ્લા પંચાયત સીટનું અને માળિયા 2 તાલુકા પંચાયત સીટનું મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ ઉદ્ઘાટન અમારા સન્માનની માનની પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજાના હસ્તે કરાવેલું અને આજે ઉદ્ઘાટન કરી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ સાથ સહકાર સાથે કાર્યાલયનું ઓપનિંગ થયું અને એમાં તમામ લોકોએ હાજરી આપી અને સહકારની સાથે ભાવનાથી કોંગ્રેસને આવનારના દિવસોની અંદર વધારેમાં વધારે મતોથી ચૂંટી કાઢવાની નેમ સાથે કાર્યકરોએ આજે એક ઠોસ પ્રતિજ્ઞા લીધી કે આવનારા દિવસોની અંદર અમે કોંગ્રેસ તરફી વાતાવરણ છે અને એમાં અમે પૂરક બની અને વધારેમાં વધારે કોંગ્રેસ તરફી મતદાન થાય એવી અમે પ્રયત્ન કરશું। જય હિન્દ, જય ભારત।